ભુજ તાલુકાના નાના વરનોરા ગામની સીમમાંથી ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદૂક રાખનાર એક ઇસમને પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી એટીએસ અમદાવાદનાઓ દ્વારા આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 યોજાનારા હોય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને રાખી ગેરકાયદેસર અગ્નિશસ્ત્રોની પ્રવૃત્તિ અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હોય, જે અન્વયે શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો શોધી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અન્વયે એસઓજી સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. દરમિયાન તારીખ 19 એપ્રિલ 2026ના રોજ એસઓજીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સંયુક્ત રીતે મળેલ ખાનગીરાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી ભુજ તાલુકાના નાના વરનોરા ગામની ઉત્તરાદી સીમમાંથી આરોપી શેફુન જબ્બાર મમણ ઉંમર વર્ષ 24 રહે ગામ નાના વરનોરા તાલુકો ભુજવાડાને પાસ પરમિટ કે માન્ય આધાર પુરાવા વિના ગેરકાયદેસર રીતે રાખેલ એક દેશી બનાવટની બંદૂક કિંમત ₹2000 સાથે ઝડપી પાડી આ મજકૂર ઇસમ વિરુદ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ તથા જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલ દેશી બનાવટની બંદૂક નંગ 1 કિંમત ₹2000 તેમજ વિવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ નંગ 1 કિંમત ₹5000 એમ કુલ 7000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.